તો કે પહેલો રસ કયો? તો કે ઉત્તમ. ઉત્તમ રસ કયો? સાંભળો હજી આખું. ઉત્તમ તરણ પાદસ્ય, એટલે જેનું પાદસ્ય ને એટલે જે ઈ પાદરસમાં એટલે સુગંધ ના આવે. તમે રિસર્ચ જોયું, જ્યાં અવાજ કરી પાડે ને એ અવાજ ના આવે. વાસ ના આવે. વાસ ના સાયલેન્સર ના હોય. તે ઉત્તમ તરણ પાદસ્ય. પછી સેકન્ડ આવે સેકન્ડ ઉત્તમ તરણ પાદસ્ય ધરળા ધરળસ્ય મધ્યમ. હવે તમે લોખંડનો કબાટ ઘરમાં રાખ્યો હોય અને એ જ્યારે કબાટને ઢસડવાનું હોય, ઓલા સામાન બદલતા હોય ને અહીં સુધી એમ ત્યારે ત્યારે જે અવાજ આવે ને, કબાટનો અવાજ કેવો હોય? ઢસડાય ને એટલે ઢસડવાનો અવાજ કોક વાર કબાટ ઢસડો ને ત્યારે અવાજ સાંભળે ત્યારે મને યાદ કરશે. મધ્યમ. હવે થર્ડ આવ્યો, એમાં 4 રસ તો એ લોકો હાઇલાઇટ કર્યા, બીજા બધા કોણ જાણે કેટલા બધા હોય. તો ઉત્તમ તરણ પાદસ્ય ધરળા ધરળસ્ય મધ્યમ કુશકી પ્રાણઘાતી. નહીં તો છેલ્લે હા, સુડુલું સત્યાનાશી. સુસુરાટ કરીને જે પાદે ને એની કપડા બગડે ના, એ કપડા તો પછી બગડે પણ એ એનો અવાજ છે ને લાંબો લાંબો અવાજ આવે ને, અને એમાંય પાછું જે હાઈ ગ્રેડના હોય ને તો એમાં ચોથું જે ટોપ ગ્રેડનું હોય ને એની ફૂસકી પ્રાણઘાતી. એટલે ફૂસકીમાં થાય પણ વાઇસ એવી આવે ને કે મેદાન છોડીને વયા જાય. એટલે ઉત્તર પ્રદેશમાં આની ઉપર તો રિસર્ચ થવા મળ્યું પછી એ કાહે આદતો હોય, કૈસે ને આદતો હોય. ઘણા છૂટક પાતા એ કાલે ખુશકી હોય ને એનો વાસ બહુ આવે. એમાં છે ને અમારે ટ્રેનમાં ટ્રાવેલ કરતો હું દાદર થાણાથી ઓફિસેથી આવું, દાદરમાં મને ટ્રેન મળે ને તો એટલે 3 જણા હોય ને એમાં 4 જણા ભરાય. એમાં ચોથો જે આવે ને એ હવે 3 જણા માંડ બેઠા, એમાં ચોથો ભરાય અંદર એટલે એની પુલી છે ને આમ કરે ગોઠવાય તો ખરો થોડો. પાછા પેસેજની અંદર એ માણસો આવીને ઉભા રહે, 4 માણસો. તે ઉભા કેવા કે તમે બેઠા હો ને એની જીડી બર્બસમાં ના પાય. એમાં એ ભાઈ ફૂસકી વાળા હોય ને એ ફૂસકી છૂટે ને, કારણ કે ઉભો થાકી ગયો બિચારો. ફૂસકી છૂટે ને આજુબાજુ બધા ચોથો ભરાઈને બેઠો હોય ને અંદર એ ઉઠીએ ને ઉઠે તો એની જગ્યા પકડી લે. જો એ કંટાળીને ઉઠો ને તો કારણ કે ઓલો જે ચોથો બેઠો ને અડધી કુલીએ જ બેઠો લટકતો યાર. એટલે ઓલો જેટલા અંદર આવે ને ભટકાય અને કુલી યાર ભટકે ને અંદર આવે. એટલે આ બધું નાટક જોયું મજા આવે. ટ્રેનની અંદર
મુસાફરી કરતાં કરતાં એ તમને ઘણી વાર જોક્સ એમાં ફાસ્ટ ટ્રેન આવે ને તો દાદરમાંથી પાછી રન થાય બોરીવલી. બોરીવલી રિટર્ન થાય ને તો એકવાર મને તો જગ્યા મળી ગયા અમે એમાં 3 જણા બેઠા હતા. તો ઓલો ચોથો આવ્યો ને એણે પહેલાં તો એની બેગ હતી એની નીચે રાખી એટલે એને મારી જગ્યા રિઝર્વ થઈ ગઈ. હવે સીટ હોય 3 નહીં પણ એમાં 4 ભરાય એટલે હું જે ચોથો આવ્યો હતો ને એની બેગ મૂકવા ઊંચો થયો અને આમ બેગ મૂકીને 2 વાગે ત્યાં ઓલો ત્રીજો બેઠો ને આમ અંદર ઘૂસી ગયું. ઓલાને ખબર નહીં એ તો હેઠો બેઠો બેગ મૂકીને બેસવા ગયો તો થોડા તો મહી જગા રોકતા તું ક્यों બચ ગયા મેં હું ક્યાં માનું પાછો બોલો કોકને દયા આવી બેઠો પૂછવાનું થોડી બધે તો બોલો જે ઊભો હતો ને બિચારો જરા એની આંખો મોટી મોટી આંખો ને આમ જોતો હોય છે ને ત્રીજો બેઠો તો એને આમ કરી દીધું. आँख क्यों निकलता है मेरे सामने? मैं क्या निकलता है? तुमको बैठने को दिया ना? છત્રી हाँ સવારની ટ્રેનમાં છે ને વરસાદની સિઝન દાદર સ્ટેશન પર